સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારથી શુભ સવાર થઈ ગઈ. ઘડિયાળમાં 9 વાગી ગયા અને આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ તમે બને રહેજો, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો સવારની શુભ સવાર થઈ ગઈ, ઘડિયાળમાં 9 વાગી ગયા અને આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ. તો આ બાજુ આપણે પોણી આવ્યું હતું, પણ પોણી તો જાતું રહ્યું, કારણ કે અમે ગયા હતા લાકડા દેવા બદલે. લાકડા દઈને પાછા આવતા વખતે તો પોણી જાતું રહ્યું. તો આપણે હવે ટોકાની અંદર પોણી પૂરી થઈ જાય, કારણ કે જો વાસણ કરવા નહીં, ધોવાનું બાકી પડે, ઘરનું કામ બધું બાકી પડ્યું, હજુ નાવા ધોવાનું બાકી પડ્યું, બધું ટોટલી કામ બાકી પડ્યું હતું. ને વહેલા સવારમાં 7 વાગે આપણે લકડા દેવા જતા રહ્યા હતા, એટલે હવે 9 વાગે લકડા દઈને આપણે પાછા આવ્યા હતા. તો પહેલાં આપણે બધું કામ ફટાફટ બધું પટાવી દઈએ. અને ફાઇનલી ગાઈસ, આપણે હવે જે કામ હતું બધું પટાવી દીધું. પટાવી અને પછી આપણે હવે હું આગળ પૂરી ખાવા બદલે આવી ગયા છે, કારણ કે આ જોઈ લો, આજે પૂરી આ ડબ્બામાં પૂરી જોઈ લો, પૂરી ખાવાનું થાય છે. તો પૂરી તો એટલી બધી છે નહીં, થોડીક પડી હતી, 2-4 બીજી ખાધી અને 2-4 બીજી આપણે ખાઈ લઈએ. પૂરી હા બીજું બરોબર ભૂગા પડે તો ભૂગા ખાઈ દઈએ, કેવું આવે પૂરી ભૂગા કે મજા આવે ખાવાની. આપણે 4 પૂરી ખાતા હતા, હવે આટલી રાખીએ, આપણી પડી મૂકી દઈએ. આપણે પૂરી આપણે મૂકી દીધી. આ બીજું કોઈ ખાવાનું હોય તો જોઈ લઈએ. બીજી ખાંડ શું પડ્યું છે? નોન કાંઠે પડીએ, પાપડ પડે, પાપડનું તો શાક કરવાનું થાય છે. તો આપણે જો નોન કાંઠે પડી, નોન કાંઠે વહેલા લાવી હતી, પણ ખાવાનું ભૂલી ગયો. હવે યાદ આવી છે તમે હવે આપણે ચાલુ કરી દીધી નોન કાંઠી ખાવાનું. પાપડ તો પડ્યા, પણ પાપડ આપણે શાક બનાવવાનું છે કે એટલે હમણાં શાક બની જાય ને એના જોડે જે વધે આપણે સેચિંગ કરી દે. હા, આંકર કરી દઈએ. ડુંગળી પણ પડી, પણ પાપડી નહીં ખાવા. પાપડી જાય તો પણ પાપડી થઈ રહી. આપણે નોન કાંઠે પણ ખાઈ લીધી. પહેલીને ખાવાનું આ રોજ હમણાં દુકાને જવાનું થાય તો આપણે લાવી દઈએ, પાપડી લાવી દઈએ ને ચોળું લાવી દઈએ. એટલે શું મોડા ભૂખ બીજી લાગે તો ખાવા થાય. ડુંગળીનું પાપડનું શાક કરવાનું છે આપણે. ફટાફટ હવે ડુંગળી આ પડી, પાપડા પડ્યા. તો બધા પાપડનું તો ડુંગળીમાં આપણે શાક બનાવીએ નહીં. કેટલા પાપડ છે અંદર? 4 કે 5 પાપડ છે. એક પાપડ આપણે રાખીશું આપણે ખાવા બદલે, કારણ કે આપણે શેચીને ખાવાની પાપડ બહુ મજા આવે. ડુંગળીનું પાપડનું શાક કરવાનું છે. તો આપણે ફટાફટ હજુ વાસણ પણ બહાર પડ્યા છે, તો આપણે વાસણનું શેકું ઘરમાં લાવી દઈએ, મેડમને આપી દઈએ. તો મેડમ ફટાફટ આપણે વાસણ ગોઠવી દે. વાસણ ગોઠવીને ફટાફટ ઘડિયાળમાં 11:30 વાગી ગયા. ફાઇનલી ગાઈસ, આપણે હવે આ વાસણનું શેકું લઈ જવાનું થાય છે, પણ જેટલો બધો મેડમે સવારમાં આપણે બધું કામ બાકી પડ્યું હતું એને જેટલો બધો વાસણ ઘસે તમે જોઈ લો. એક શેકું ભરીને વાસણ ઘસે તો આપણે આ પૂરેપૂરી શેકું ઘરમાં લઈ જવાનું થાય છે અને મેડમને આપવાનું થાય છે. તો આપણે ફટાફટ શેકું ત્યાં આગળ થઈ જઈએ અને વાસણ બધા ગોઠવી દે. લે હા લાયો શેકું છે એટલું મોટું. આપણે વાસણ પણ ઘરમાં લાવી દીધું.
વાણ ગોઠવવાનું તો રહેવા દે, પછી તો ખાવાનું પડ્યું છે. કારણ કે 12 વાગવા આવ્યા છે, 11:30 તો વાગી ગયા હતા ને હવે 12 વાગવા આવ્યા છે તો લાગી છે ભૂખ. તો ફટાફટ જમવાનું બની દે. આ બાજુ પાપડનું પેકેટનું અનબોક્સિંગ થઈ ગયું છે. તો હવે 2-4 એક આધો પાપડ જે વધે આપણે પાપડ શેચીને ખાવાનું થાય છે. તો ફટાફટ આપણે મેડમ કે હું પાપડ શેચી નાખું, તમને હું પાપડ એક પાપડ લીધો. ગેસ ઉપર ડાયરેક્ટ મિલે દાચી ગેસ બળે તો જો તો પાપડ શેકવાનું ચાલુ થઈ ગયું છે. તવી ઉપર શેકવાનું થાય છે પાપડ. લે તવી મૂકી દીધી છે. અરે આપણા તોડેલા પાપડ ગોપાલના પાપડ તો આ ચમ મેં લીધો ભાઈ. તવી તો તપી જાય. જો પાપડ શેકતા ચાલુ ગેસ ઉપર પણ બળ ના આવ્યો એટલે તવી મૂકી દીધી છે. આપણે આ પાપડ મૂકી દઈએ તવી ઉપર. શેકાય કે નહીં શેકાતો વાર જ્યારે કરીને દબાવવાનો જોઈ લઈએ. તો તવી તપી નહીં ને એવું લાગે છે મને તો. લાગે ને એવું છે. હવે તપી આ તવી તો નસ્ટિકની નહીં.